આજે મને મારા પપ્પાએ પહેલી વાર હક કર્યો. મજા આવી? પ્રોજેક્ટ કરજે હવે. એ ના કરે તો તું કરજે. તમે જો આટલો પ્રેમ તમારા બચ્ચાઓ તમને કરે છે. એ માવતર હું તમને કહું છું, તમારા ઘરે તમારા દીકરા દીકરીઓ છે ને તમારી જરૂર. હું રડાવા નથી આવ્યો બેન, પણ શું થાય, કામ જ મારું આવું થઈ ગયું છે. હું જાઉં તો છોકરા હું વાતો કરે ખબર, પેલા બહાર બેઠા હોય, આ રડાવા વાળો આવ્યો હોય કે. પણ માફ કરજો, મારો ઈરાદો ખોટો નથી. જુઓ, હું બહુ સાચી વાત કરું છું. ગોપાલ, જોડણીમાં ભૂલ છે પણ લાગણીમાં નથી. બહુ સીધી અને બહુ મહત્વની વાત કરું છું. શબ્દો મારા કઠણ છે ભાઈ, મારી લાગણી ખોટી નથી. અને આ નહીં કરાવી આપણે કરશું. ચોક ઘસી ઘસીને મરી ગયા. સાચું કે નહીં સાહેબો? એ મેડમ, તમને બધાને પૂછું છું, નહીં બદલે આને અંદરથી બદલવા પડશે. વિવેકાનંદ કહેતા અને રવિન્દ્રનાથ ટાગોરે તો લખી દીધું કે ફેરફાર છે ને બીમાં થાય, વૃક્ષમાં ન થાય. હલો, રોજ રોના માર દેગા અબા મુझे આપકા. 16 વર્ષની ઉંમરે પ્રેમ નો થાય. થઈ ગયો હોય તો બંધ કરી દો. એટ્રેક્શન છે. નીટ જેઈ બધું સાઈડ થશે, જિંદગી બરબાદ કરી નાખશે. 15 વર્ષે 17 વર્ષે બે જગ્યાએ પ્રેમ થાય. એક પુસ્તકને થાય અને બીજો માતા પિતાને થાય, બીજે ક્યાંય નો થાય. પપ્પાને આઈ લવ યુ કે છો? ક્યારે કીધું? નહીં. હક કર્યું ક્યારે? સાહેબ, મારી વાતને સાંભળી લો. આ દુનિયામાં જે વ્યક્તિ ખુલતા નથી ને એ ખતમ થઈ જાય છે, એ ખલાસ થઈ જાય છે. અને ખુલવાના અને ખીલવાના બે જ ઓપ્શન છે. એક છે માનો ખોળો અને બીજો છે બાપનો ખંભો. એ બે મળતા બંધ થઈ ગયા ને એટલે કોન્ફિડન્સ બંધ થઈ ગયો. એમાં 4 દિવસ એવા હોય दुष्टों का करे संहार तू डूबे संसार तो करे उद्धार तू दुष्टों का करे संहार तू डूबे संसार तो करे उद्धार दर्दों से पार